જિલ્લા પંચાયત ચોક ખાતે બિલ્ડિંગના પહેલા માળે આવેલા યશ બેંકમાં 2 ફેબ્રુઆરીની રાત્રે 11:35 વાગ્યાની આસપાસ એક આગની ઘટના બનવા પામી હતી, જે બાદ ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ લાગવાના કારણે વધુ ગરમ થવાથી બેંકની બારીના કાચ ફૂટીને નીચે રોડ પર ફૂટી રહ્યા હતા। આગ લાગવાથી જાણ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવતા 3 જેટલા ફાયર ફાઇટરની મદદથી આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા। તેમજ બેંકના આગળના ભાગમાં પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જો કે થોડી મિનિટો બાદ ફરી આગ શરૂ થતા બાદમાં કટરની મદદથી બેંકનું શટર લોક તોડીને બેંકમાં અંદર પ્રવેશ કરી અંદરની બાજુથી પણ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગ લાગવાના કારણે બેંકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। સમાચારમાં આગળ વાત કરીએ સુરતની, તો